બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સત્સંગીઓના જે ચિહ્નો છે એનો આપણે મહિમા સમજવાનો છે. પહેલું, કંઠી. કંઠી એ પરમાત્માની શરણાગતિનું પ્રતીક છે. હું ભગવાનને સમર્પિત છું એનું ભાન આપણને કંઠી કરાવે છે. કોઈ પણ શરણાગતિ સ્વીકારવામાં વ્યક્તિ પોતાનું સ્વ અભિમાન ગુમાવતો હોય છે. પોતાની સ્વતંત્રતા છીનવાઈ જતી હોય એવું એ અનુભવે છે અને એટલે જ શરણાગતિ લેવી જીવને સાથી ગમે. નાનું શું પારેવડું પણ મુક્ત રહેવા જ ઝંખે. સ્વતંત્રતામાં મળતી કાંટાળી પથારીએ પરતંત્રમાં મળતી સુખની સેજ કરતાં પણ વધારે સુવાળી લાગે છે. કારણ કે કોઈના પણ આધારે પોતાને જીવવું પડે ને એવી લાચારી દુઃખ લાયક લાગે છે. આ થઈ દુન્યવી પરાધીનતાની વાત, પરંતુ પરમાત્માની પાસે પરાધીન થવાની વાત જુદી છે. ગમે એવો શક્તિશાળી મનુષ્ય હોય, પરંતુ કુદરતી પરિબળોની સામે તદ્દન નિર્બળો છે. તણખલાથી પણ ઉતરતો છે. મોટો રાજવી હોય કે ઝૂંપડીના રહેનારો ગરીબ, અભણ હોય કે મહાન વૈજ્ઞાનિક, સૌની આ અનુભૂતિ છે. આ મહાન સત્તાની સર્વોપરિતાને જે નથી સ્વીકારતા, એની આગળ જે નથી નમી શકતા, એમને પણ લાચારીથી તો એ સત્તાને વશ થવું જ પડે છે. આ પરમ સત્તા એ તો પરમાત્મા છે. ભગવાનની શરણાગતિ બીજી તમામ દુન્યવી પરાધીનતાઓને તોડી નાખે છે. આનાથી અંતરમાં શાંતિ પણ રહે છે અને માનવીનો આંતરબાહ્ય વિકાસ પણ સારો થાય છે. આમ પરમાત્માની શરણાગતિ સ્વીકારી એમને આધીન થવું એ જ સર્વોચ્ચમ સ્વતંત્રતા છે. આથી જ ભક્ત તો ઉત્સાહપૂર્વક ભગવાનનું શરણું સ્વીકારે છે. પરમાત્માની શરણાગતિને સ્વીકારતું સતત અનુસંધાન આપનારું સાધન એટલે કંઠી. દરેક સંપ્રદાયમાં શરણાગતિ માટે ચિહ્નની અનિવાર્ય આવશ્યકતા હોય છે અને દરેક અનુયાયીઓ જુદી જુદી રીતે પોતાના સંપ્રદાયની ઓળખ માટે કંઈક ને કંઈક ગળામાં ધારણ કરતા હોય છે. કોઈ તુલસીની કંઠી પહેરે, તો કોઈ રુદ્રાક્ષનો પારો પહેરે, કોઈ ચંદનની કંઠી પહેરે. આ રીતે સર્વે સંપ્રદાયના અનુયાયીઓ પરમાત્માની શરણાગતિ માટે અને પોતાની ઓળખ માટે કંઠી પહેરે છે. કંઠી પહેરવાથી આ લોકમાં પણ અધર્મ થકી ઘણીવાર બચી જવાય છે. આપણને કંઈક પાપ કરવાની ઈચ્છા થઈ હોય તો એમ વિચાર આવે કે હું પાપ કરતો હોઈશ ત્યારે કોઈ મને જોઈ જશે તો એમ કહેશે કે ભગવાનનો આશ્રિત થઈ કંઠી પહેરી છે અને આવા પાપ કરે છે. તો એ રીતે લોકલાજના કારણે પણ પાપ કરતા રોકાઈ જવાય. વળી કંઠી પહેરીને બહાર ગામ ગયા હોઈએ, ત્યાં કોઈ હરિભગત આપણને જુએ ને એટલે કંઠી જોઈને તુરંત જય શ્રી સ્વામિનારાયણ કહે અને પોતાને ઘેર લઈ જાય છે અને ભક્ત જાણીને જમાડે છે. આ રીતે લૌકિક દ્રષ્ટિએ પણ કંઠીની જરૂર છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાના બાળકને પણ કંઠી પહેરાવી દેવાનો રિવાજ સારો છે. નાનપણથી એના ગળામાં કંઠી હોય એટલે મોટો થાય ને ત્યારે પણ એને પંચવર્તમાન લોપવાનું મન જ ન થાય. નાનો હોય કે મોટો હોય, સમજુ હોય કે અણસમજુ હોય, બધા જ ભગવાનને આશરે છે. તેથી એને પહેલાંથી શરણાગતિનું જાણપણું આપવામાં આવે. કંઠી પહેરી એટલે નિર્ભય થઈ ગયા, સનાથ થઈ ગયા, અનાથપણાનું મેણું ઉતરી ગયું. કંઠીની મહત્તા દર્શાવતા સ્કંદ પુરાણમાં કહ્યું છે, કંઠમાં ધારણ કરેલી તુલસીના કાષ્ટની કંઠી ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ કરાવે છે. માટે ભગવાનના ભક્તોએ હંમેશા કંઠી ધારણ કરવી. પદ્મપુરાણમાં લખે છે કે જેઓ આ તુલસીની કંઠી ધારણ કરે છે તેનાથી શું લાભ? એવી રીતે વાદ બતાવીને જે કંઠી ધારણ કરતા નથી એવા પાપી કુબુદ્ધિવાળાઓ નરકમાં પડે છે અથવા ભગવાનના કોપના અગ્નિથી બળીને નાશ પામે છે. રામાનંદીય વૈષ્ણવ સંપ્રદાયના રામપટલ ગ્રંથમાં લખ્યું છે કે કંઠીને યજ્ઞોપવીતની જેમ હંમેશા ધારણ કરવી. એક ક્ષણ પણ કંઠી વિના રહેવું નહીં. અને જો એ કંઠી વિના રહે તો માનવી પરમાત્માનો દ્રોહી છે. જેના કંઠમાં કંઠી ન હોય એ પશુ સમાન છે. એનું અન્ન, જળ, દારૂ અને માંસ તુલ્ય છે. માટે દરેક સત્સંગી હરિભક્તોએ ભગવાન શ્રી હરિની આજ્ઞા અને સંપ્રદાયને પ્રણાલિકા પરંપરા પ્રમાણે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અથવા તો પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો પાસે વર્તમાન ધરાવી અને કંઠી અવશ્ય ધારણ કરવી. કંઠી ધારણ કર્યા વિના કરવામાં આવતા જપ, તપ, વ્રત, હોમ, હવન, દાન, ભક્તિ, કથા વાર્તા વગેરે સિદ્ધ થતા નથી. જેને કંઠી ધારણ નથી કરી, દીક્ષા ગ્રહણ નથી કરી, વર્તમાન નથી ધરાવ્યા, એનું જો મૃત્યુ થાય તો એ અધોગતિને પામે છે. કોઈ સંજોગોવશાત કંઠી તૂટી જાય, ખોવાઈ જાય અને એ સમયે પોતાની પાસે બીજી કંઠી ન હોય તો એ ભક્તજનોએ પ્રત્યેક ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ ચાલુ રાખીને મંદિરે કે ઘેરેથી શક્ય એટલી વહેલી તકે બીજી કંઠી ધારણ કરી લેવી જોઈએ. સત્સંગી હરિભક્તોએ કંઠીને પોતાના પ્રાણથી પણ અધિક મહત્ત્વ આપવું જોઈએ. કંઠી ધારણ કરનારના અંતઃશત્રુઓ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, તૃષ્ણા વગેરે દૂર ભાગી જાય. કંઠી ધારણ કરનાર અને ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે વર્તનાર ભક્તનું આધ્યાત્મિક ઓજસ દિન પ્રતિદિન વધતું જાય છે. કંઠી એ બ્રહ્મ સ્વરૂપ છે, તે ક્યારેય પણ અપવિત્ર થતી નથી. ગરુડ પુરાણ કહે છે કે મળમૂત્ર ત્યાગ કરતી વખતે પણ કંઠીનો ત્યાગ કરવો નહીં. કંઠી ધારણ કરનારની ભગવાન શ્રી હરિ પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ અને ભાવનામાં દરરોજ વધારો થતો જાય છે. કંઠી એ સત્સંગ સંપ્રદાયમાં દાખલ થવાનું ઓળખપત્ર છે, જે હરહંમેશ સાચવી ધારણ કરી રાખવાનું હોય છે. નાના બાળકોને વર્તમાન ધરાવ્યા બાદ એમના કંઠને વિશે કંઠી હંમેશા ધારણ કરેલી રહે એ વાતનું જાણપણું વડુલીએ રાખવું જોઈએ.
અને યોગ્ય ઉંમરે સંતાનોને કંઠીનું મહત્ત્વ દ્રઢ સમજાવવું જોઈએ. શિક્ષાપત્રીને અનુસરીને કંઠી ધારણ કરનાર વ્યક્તિના આત્યંતિક કલ્યાણમાં કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. શ્રીમદ ભાગવતમાં લખે છે કે જે ભગવાનથી વિમુખ રહે છે, સંતોનો સમાગમ કરીને ભગવાન શ્રીહરિનું શરણું સ્વીકારતો નથી, એને ધિક્કાર છે. ભલે ને ગમે એવા ઊંચ કુળમાં જન્મો હોય, ગમે એવો વિદ્વાન હોય, તો પણ એની વિદ્યા અને કુળ ધિક્કાર પાત્ર છે. માટે મુમુક્ષુ જિજ્ઞાસુએ ભગવાન શ્રીહરિની વૈષ્ણવી દીક્ષા લઈને કંઠી ધારણ કરીને ભગવાનનું ભજન કરવું. બેવડી કંઠી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રીહરિની ઉપાસના, ભક્તિ અને શરણાગતિનો ભાવ દ્રઢ કરાવે છે. હવે સંપ્રદાયમાં કંઠી ધારણ કરવાની શુભ શરૂઆત ક્યારે થઈ? તો એક વખત ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ સંતો હરિભક્તોની સભા ભરીને બિરાજમાન થઈ ધર્મ ઉપદેશ આપી બધાને તરબોળ કરી રહ્યા હતા. એ સમયે ગરડા ગામના હરિભગત ખીમા સુતાર સભામાં આવ્યા. ભગવાન શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. પોતે નાળિયેરની કાચલીમાંથી બનાવેલી 2 શેરવાળી કંઠી શ્રીજી મહારાજને અર્પણ કરી. કંઠી જોઈને મહાપ્રભુ શ્રીહરિ ખૂબ રાજી થયા. પોતે ધારણ કરેલી ચાદર ખીમા સુતારને આપી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા હરિભક્તો પણ કંઠી જોઈને રાજી થયા. પછી શ્રીજી મહારાજ કહે, આવી જ કંઠી, પરંતુ તુલસીની કે સુખડની કંઠી પહેરવાનો રિવાજ આજથી આપણા સંપ્રદાયમાં શરૂ કરાવો. બધા સંતો હરિભક્તોએ મહારાજની આજ્ઞાને વધાવી લીધી, પરંતુ આસપાસના ગામડાઓમાં કે શહેરોમાં ક્યાંય સુખડ તો મળે નહીં. એ મૂંઝવણ સમજી ખીમા સુતાર કહે, મહારાજ, આજુબાજુના ગામડા કે શહેરોમાં ક્યાંય સુખડ મળશે નહીં તો શું કરશું? મહારાજ કે સુરતમાં તમારે જોઈને એટલું સુખડ મળશે, તમે સુરત જાઓ ને સુખડ લઈ આવો. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી ખીમા સુતાર સુરત જઈ સુખડ ખરીદી લાવ્યા અને એમાંથી 2 શેરવાળી કંઠી બનાવી પ્રથમ શ્રીજી મહારાજને અર્પણ કરી. પછી બધા સંતો હરિભક્તો માટે પણ સુખડની કંઠી બનાવીને પહેરાવી. ત્યારથી સંપ્રદાયમાં કંઠી પહેરવાની શરૂઆત થઈ. હવે કંઠીનો મહિમા. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી ખીમા સુતાર સુખડ લેવા માટે સુરત જવા નીકળ્યા. મહુવા બંદરેથી વાણમાં બેઠા. એ જ વાણમાં એક બાવો પણ સુરત જવા માટે બેઠો. બાવો જંત્ર, મંત્ર અને મેલી વિદ્યા જાણે. એને ભગવાન સ્વામિનારાયણ સાથે દ્વેષ ભાવ હતો. વાણમાં એને સત્સંગી ખીમા સુતારને જોયા. મનમાં ખૂબ ચીડાયો. એને પોતાની વિદ્યા અજમાવી. મલિન મંત્રો ભણીને ખીમા સુતાર ઉપર અડદ નાખવા માંડ્યો. ખીમા સુતાર તો ભગવાન સ્વામિનારાયણને ચુસ્ત સત્સંગી, ગળામાં કંઠી, કપાળમાં તિલક ચાંદલો, હાથમાં માળા, મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ. આવા ભગતને બાવાના મંત્ર જંત્ર શું અસર કરે? પરંતુ અચાનક પોતાના શરીર ઉપર અડદના દાણા પડતા જોઈ ખીમા સુતારે આજુબાજુ જોયું. આ દાણા ક્યાંથી આવે છે? ત્યાં તો એક બાવો બેઠો બેઠો હોઠ ફફડાવે, અડદના દાણા નાખે. ખીમા સુતાર બધું સમજી ગયા. તેણે બાવાને એનું કામ કરવા દીધું. બાવાએ આખી રાત અડદના દાણા મંત્રીને નાખવા માંડ્યા, પણ ખીમા સુતારને કાંઈ થયું નહીં. સવારમાં સુરત બંદરે વાણમાંથી ઉતરતી વખતે ખીમા સુતારે અડદના દાણા ભેગા કરી પોટલી વાળી સાથે લઈ લીધા. ગામમાં જઈ એક ધર્મશાળામાં ઉતારો કર્યો. બનવા જોગે એ બાવો પણ એ ધર્મશાળામાં ઉતરો હતો. ખીમા સુતારે પૂજાપાઠ કરી મંત્રેલા અડદની પોટલીમાંથી અડદ કાઢી ધોઈ એની ખીચડી બનાવી. ભગવાન શ્રીહરિને ધરાવીને જમી ગયા. બાવો આ બધું જોઈને આશ્ચર્ય પામ્યો કે એમાં આટલા બધા ભારે ભારે મંત્ર ભળી અડદ નાખ્યા તો પણ આને કંઈ થયું નહીં, અને ઉલટાનો ખીચડી કરીને ખાઈ ગયો. ખીમા સુતારને ડગાવવા માટે
તાંત્રિકે અનેક પ્રકારના અભિચાર પ્રયોગ કર્યા, છતાં ખીમા સુતારે એને કહી દીધું, મારા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે. અમારે તો સ્વામિનારાયણના રખવાડા છે, તેથી તારા જંત્ર મંત્રો મને કંઈ નહીં કરી શકે. બાવાના મંત્રેલા દાણાની ખીમા સુતાર પર કોઈ અસર ન થઈ ત્યારે આ ભગતની નિષ્ઠા જોઈને તાંત્રિક સાધુ બની ગયા અને શ્રીજી મહારાજે એઓનું નામ શૂન્યાતીતાનંદ સ્વામી રાખ્યું. સુરતનું મંદિર કરાયું. તો વાલા ભક્તજનો, કંઠીનો બહુ મહિમા છે. હવે આવે છે તિલક ચાંદલો. તિલક કહો કે ચાંદલો કહો, પૂર્વકાળમાં તો એક સૌંદર્ય પ્રતીક પ્રસાધન હતું. માનવી જાત જાતની રંગબેરંગી માટીના રંગોથી ટીલા ટપકા કરતો. જે તિલક ચાંદલો મુખ્યત્વે કપાળ પર સુંદરતામાં અભિવૃદ્ધિ કરતું. આથી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આદર્શ દર્શાવવા, પૂજન કરવા એના કપાળમાં તિલક અને ચાંદલો કરવામાં આવતો. રાજા ગાદી ઉપર બેસે ને ત્યારે એની પૂજા કરી એને પણ ચાંદલો કરવામાં આવતો, જેને પાછળથી રાજ તિલક કહેવામાં આવતું. વર્તમાન આધુનિક યુગમાં પણ વ્યક્તિ પોતાને કંઈક વિશેષ પ્રાપ્ત થયું છે અને એ પોતાનું સદભાગ્ય છે આ દર્શાવવા જુદા જુદા પ્રતીકોનો સહારો લે. લાયસન્સ, રોટરી કે અન્ય ક્લબમાં સભ્ય હોવું એ મોભો ગણાય, સદભાગ્ય ગણાય. એ વ્યક્ત કરવા લાયસન્સ, ક્લબનો બિલ્લો વ્યક્તિ હોંશે હોંશે શર્ટ પર, કોટ ઉપર પહેરે છે. રાજકીય ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા વ્યક્ત કરવા કોંગ્રેસીઓ ખાદી પહેરશે, તો ભાજપના પ્રતિનિધિઓ કેસરી ટોપી ધારણ કરશે. દેશ પરદેશમાં પોતાની મનપસંદ રમત ટુકડી ટીમના નામથી અંકિત અથવા કે ટીમના ચિહ્નથી અંકિત શર્ટ, ટી શર્ટ, કેપ, બેલ્ટ, જોડા વગેરે છોકરાઓ રાજી ખુશીથી પહેરે છે. સમાજમાં પણ સ્ત્રીને યોગ્ય પતિ મળે એ એનું સારું સૌભાગ્ય ગણાય છે. સારો પતિ મળ્યાના હર્ષમાં સ્ત્રી પોતાના કપાળમાં ચાંદલો કરતી હોય છે કે સેંથો પૂરતી હોય છે. ભક્તિ સંપ્રદાયમાં ભક્ત માટે ભગવાન પણ એના સ્વામી છે. સ્વામીની પ્રાપ્તિના આનંદમાં ભક્ત પણ પોતાના કપાળમાં ચાંદલો યા તિલક ધારણ કરે છે. ભક્ત દાસત્વ ભાવે પ્રભુની સેવા કરે છે. ભગવાનની પ્રાપ્તિનું સૌભાગ્ય ચિહ્ન એટલે જ તિલક ચાંદલો છે. મસ્તક એ વ્યક્તિનું આત્મગૌરવ છે. વિચારોમાં, બુદ્ધિમાં જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ સમાયેલું છે. અન્ય પ્રત્યે આદર વ્યક્ત કરવા માનવી એને પોતાનું મસ્તક નમાવે છે. મહાન વ્યક્તિના ચરણોમાં મસ્તક મૂકે છે. ભક્ત પોતાનું મસ્તક પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દે. આથી પ્રેમની સમર્પણ ભાવના વશ ભક્ત પ્રભુના ચરણોની છાપ પોતાના કપાળમાં કહેતા બુદ્ધિમાં ભગવાનનો વાસ થાય તો શુભ વિચારો થાય એ ભાવનાથી, બળ સૂચક બાહુઓ પર કહેતા ભુજાઓમાં ભગવાન વસે તો સત્કાર્યો થાય એ ભાવનાથી, તથા પ્રાણના આધારે સમા હૃદય પર કહેતા હૃદયમાં ભગવાન બિરાજે તો શુભ ભાવનાઓ ધબકે એ હેતુથી અંકિત કરે. આમ વિચાર, ભાવના અને કર્મના શુભ હેતુ માટે 4 સ્થાને તિલક ચાંદલો કરવામાં આવે છે. કપાળમાં કરવાથી બુદ્ધિમાં ભગવાનનો વાસ થાય, જેને કારણે શુભ વિચારો આવે. અને 2 ભુજા ઉપર કરવાથી બળ સૂચક કહેતા ભુજાઓમાં ભગવાન વસે તો સત્કાર્યો થાય એ ભાવનાથી.
અને હૃદયમાં ભગવાન બિરાજે તો શુભ ભાવનાઓ ધબકે, એટલા માટે હૃદયમાં કરવામાં આવે છે. આ જ છે ભક્તિ સંપ્રદાયોના તિલક. પ્રત્યેક સંપ્રદાયમાં આ તિલક કરવાની પદ્ધતિ જુદી જુદી છે. તથા તિલક દ્રવ્યમાં પણ વિવિધતા છે. કોઈ સફેદ માટીથી કરે, કોઈ રક્તવર્ણથી કરે, તો કોઈ ભસ્મથી તિલક કરે. પરંતુ આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેસર, ચંદન અને કુમકુમ દ્વારા તિલક ચાંદલો કરવામાં આવે છે. તિલક ચાંદલો દાસત્વ ભાવ વ્યક્ત કરે છે. આથી અંતરમાં હું ભગવાનનો દાસ છું એવું સતત અનુસંધાન રહે. જીવનમાં નમ્રતા આવે. નમે તે પ્રભુને ગમે, પ્રભુને ગમે તે સૌને ગમે. વળી ભગવાનની નાની મોટી આજ્ઞાઓ પાળવાનું પણ સતત જાણપણું રહે. કદાચ આપણે ભૂલ કરી બેસીએ તો ભગવાન અન્ય વ્યક્તિઓમાં રહીને આપણને સન્માર્ગે વાળે. આથી જીવનમાં ખોટું કામ કરતાં આપણે સહેજે અટકીશ. નૈતિક બળ મળે, વધેશ. દુર્જનો આપણને ભક્ત જાણીને પોતાની જાતે જ દૂર રહે. આથી ખોટી સોબતથી સહજપણે બચી શકાય છે. લોકલાજ તૂટે છે. ભગવાનના ભક્તપણાની અસ્મિતા જાગૃત થાય છે. હિંમત પ્રગટે છે. તેથી ભક્ત મનનો ગુલામ નથી બનતો, પણ મનનો સ્વામી બને છે. પરિણામે આંતરિક દોષો પર પણ વિજય પ્રાપ્ત થાય. આત્મબળ પ્રગટે છે અને ભગવાનના આશરાનું બળ પણ પ્રગટ થાય છે. લોકમાં પણ આ જ હેતુથી વિશેષ જવાબદારી બજાવતી વ્યક્તિઓને અમુક જ પહેરવેશ પહેરવાની ફરજ પાડવામાં આવે. દાખલા તરીકે પોલીસ, નર્સ, જજ વગેરે. પોલીસને ખાખી કપડાથી શક્તિ વધતી નથી. નર્સને સફેદ વસ્ત્રોથી સેવાની ભાવના વધી જતી નથી. જજને કાળા કોટથી ન્યાય બુદ્ધિ વધતી નથી. પણ એમને પોતાની જવાબદારીનું ભાન રહે છે. તે માટે બાહ્ય ઉપચાર લાભદાયક છે. આ જ રીતે તિલક ચાંદલો પણ દાસત્વ ભાવનું, ભક્તપણાનું સતત જાણપણું આપતું લાભદાયક ચિહ્ન છે. તિલક ચાંદલો કર્યા વિના પૂજા કે યજ્ઞ, દાન આદિ કોઈ પણ સત્કર્મની ફળસિદ્ધિ થતી નથી. સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાતા ઉદ્ધવ સંપ્રદાયને વિશે ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌ પ્રથમ પોતે સ્વ અભિલષિત સંપ્રદાયની સ્થાપના કરવા માટે અગાઉથી આ પૃથ્વીમાં મોકલેલા ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની દિવ્ય પ્રેરણાથી એમ જ પોતાની આગવી સૂઝથી ભાવિ સંપ્રદાય માટે પંચરાત્ર આદિ શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે એક અદ્ભુત તિલક ચાંદલાની પસંદગી કરેલી, જેને ભગવાન શ્રી સ્વામિનારાયણે પંચાળાના ફૂલદોલ ઉત્સવના સમયમાં સંતોને પોતાના સ્વહસ્તે આદર સ્વરૂપ તિલક ચાંદલો કરી બતાવીને આ તિલક ચાંદલાને આગવું સ્થાન આપેલું છે. શ્રીજી મહારાજે પંચાળામાં પુષ્પદોલોત્સવ ધામધૂમથી કર્યો. મહોત્સવને અંતે સંતો હરિભક્તોની મોટી સભા ભરીને ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા. પછી મહાપ્રભુ શ્રી હરિ સૌ પ્રત્યે બોલ્યા કે હે સંતો ભક્તો, હવે આ દેશમાં રાજ્ય ન્યાયવાળું થયું છે. વડોદરાના ગાયકવાડ સરકાર, સુરતના નવાબ, ભાવનગરના દરબાર વજયસિંહ, જામનગરના વિભાજામ, કાઠિયાવાડના કાઠી દરબારો, એમ ક્ષત્રિય રાજાઓ, ગોંડલ નરેશ અને ભુજના રાવો અને જૂનાગઢ, માણાવદર અને માંગરોળના મુસ્લિમ બાબી નવાબો વગેરે અમારા આશ્રિત થયા છે.
અને ગુણ ભાવવાળા બન્યા છે. અંગ્રેજ સરકાર પણ એમના પ્રત્યે આદર ભાવ રાખે. માટે સંતો, હવે તમે પરમહંસા સાથ છોડી અને ખુલ્લે આમાં મારા ચિહ્નો ધારણ કરી સુખેથી જગતમાં વિચરણ કરો. સંતોને જ્યારે બહુ મારવામાં આવ્યો ત્યારે મહારાજે કીધું કે તમે બધા ચિહ્નો છે એ કાઢી નાખો. પછી જ્યારે અંગ્રેજ સરકાર આવી અને આ રીતે બધા રાજાઓ પણ સત્સંગી બન્યા, એટલે મહારાજે કીધું કે હવે તમે પાછા બધા ચિહ્નો ધારણ કરો અને મુમુક્ષુ જીવાત્માઓને અમારો નિશ્ચય કરાવો. પત્તર તુંબડા રાખો, શિખા સૂત્ર પણ રાખો. ત્યારે સંતોએ કહ્યું, મહારાજ જેમ આપ કહો ને એ પ્રમાણે અમે કરીએ. શ્રીજી મહારાજે બ્રહ્મચારી દ્વારા મંગાવેલી જનોઈ તથા પત્તર તુંબડા લાવેલા હતા એ સર્વ સંતોને આપ્યા. બીજા વધારે પત્તર તુંબડા બનાવવા માટે નિષ્કુળાનંદ સ્વામી તથા આધારાનંદ સ્વામી આદિ સંતોને આજ્ઞા કરી. મિસ્ત્રી હતા ને. ભગવાન શ્રી હરિને થયું કે હવે ભાગવત ધર્મનું પ્રસારણ વ્યવસ્થિત થવા લાગ્યું. દ્વેષી લોકોની ઉપાધિના ઓળા પણ હવે ઝાંખા પડી ગયા. સંતો નિયમ ધર્મમાં પણ કુશળ વર્તે. હવે બાહ્ય ચિહ્નો સંપ્રદાયની વૈષ્ણવી છાપ વગેરે પ્રસિદ્ધ કરવા જોઈએ. પછી શ્રીજી મહારાજે દરબાર ઝીણાભાઈને કહ્યું કે અહીં જે તળાવ છે ને, તળાવ એની માટી ચંદન જેવી છે, તો એ મંગાવી આપો તો સંતોને તિલક કરવામાં ઉપયોગી થાય. ઝીણાભાઈએ તરત તળાવની માટી મંગાવી આપી. ભગવાન શ્રી હરિ એમાંથી ગોટીઓ કરાવી સંતોને વેચી અને કહ્યું, હવે સૌ આપણા વૈષ્ણવી ચિહ્નોની છાપો અંગમાં દેખાય એ પ્રમાણે તિલક ચાંદલો કરવાનું શરૂ કરો. બીજે દિવસે સવારમાં જ્યારે સંતો ભગવાન શ્રી હરિ પાસે આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજે કેટલાક સંતોના કપાળ જોઈને પૂછ્યું, એ સંતો તિલક કેમ ન કર્યું? સંતોએ પૂછ્યું, મહારાજ તિલક શેનાથી કરીએ? સંતોની વાત સાંભળી શ્રીજી મહારાજે આશ્ચર્ય સાથે કહ્યું, કેમ કાલે સૌને એક એક ગોટી આપી નથી? હા, તો એને જ ઘસીને એનાથી તિલક કરવાના હતા. ત્યારે સંતોએ કહે, પ્રભુ અમે તો આપની પ્રસાદી જાણી ગોટી ખાઈ ગયા. ભગવાન શ્રી હરિને થયું કે અમારા સંતો જળ ભરતની જેમ વર્તે છે, ભોળા છે અને જગતના વિષયનો કોઈ અંશ એમનામાં નથી. પછી શ્રીજી મહારાજ કે ભલે, હવે આજે બીજી વાર ગોટીઓ આપીશું. કાલથી બરોબર તિલક ચાંદલા કરવા કપાળમાં, છાતીમાં અને બંને ભુજાઓમાં. આ આપણી વૈષ્ણવી છાપ. આમ કહીને સૌ સંતોને ફરી ગોટીઓ આપી. પંચાળામાંથી શરૂઆત થઈ તિલક ચાંદલાની. ત્રીજે દિવસે સવારે સૌ સંતો ધીરે ધીરે સભામાં આવવા લાગ્યા. શ્રીજી મહારાજ સૌ સંતોના કપાળ નીરખીને જોતા હતા. મનમાં મંદ હસતા હતા. સર્વે સંતોએ પોતાની નિષ્ઠા અને ઉપાસના મુજબ પૂર્વે તેઓ જે સંપ્રદાયમાં હતા ને એ રીતના તિલકો કર્યા. કોઈએ રામાનુજનું, કોઈએ શંકરનું, કોઈએ વૈષ્ણવનું, કોઈએ ઋષિનું, જેવી જેની ઉપાસના હતી ને એવી રીતે તિલક કર્યા. એમાં કલ્યાણાનંદ સ્વામીએ તો આખા કપાળમાં ચંદન લગાવેલું. તે જોઈ ભગવાન શ્રી હરિ હસતા હસતા બોલ્યા, સ્વામી આ ભેંસ ભડકી જાય એવું તિલક કોનું કર્યું? સ્વામી કે અરે મહારાજ અમને શું ખબર પડે? પછી મહાપ્રભુ શ્રી હરિએ ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક અને એ મધ્ય ગોળ ચાંદલો કરીને બોલ્યા, આ પ્રમાણે સૌ સંપ્રદાયના આશ્રિતોએ તિલક ચાંદલો કરવો. પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં ભગવાને કર્યો હતો. લો, આ રીતે શ્રીજી મહારાજે પોતાના સમસ્ત ત્યાગી ગ્રહજનોને આજ્ઞા આપી. આ સમયે મુકુંદ બ્રહ્મચારી સાખી બોલ્યા, સ્વામિનારાયણનો ચાંદલો ને સ્વામિનારાયણનું ટીલું એ બે ન હોય કપાળમાં તો મોઢું લાગે ઢીલું. શ્રીજી મહારાજે સભામાં જોયું, સર્વે સંતો માથે બાંધીને બેઠા હતા. કોઈએ ટોપીઓ ધારણ કરેલી, કોઈ ખુલ્લા માથે બેઠેલા. એમાં જે ક્ષત્રિય જ્ઞાતિના સંતો હતા ને એને આંટીઓ પાડીને માથે પાઘડી બાંધેલી
અને વાણિયા બ્રાહ્મણ હતા ને એની એ પ્રમાણે ખેડૂત કણબી સુથાર હતા ને તેઓએ પણ જ્ઞાતિ પ્રમાણે પાઘડી બાંધી હતી. તે જોઈને ભગવાન શ્રી હરિએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ તો પાઘડીઓ બાંધવાથી સૌની જ્ઞાતિની ઓળખાણ થઈ જાય છે. અમારે તો આ દૈહિક ભાવ મુકાવીને બ્રહ્મરૂપ કરવા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, માથામાં કાન ટોપી નાખીને ચોખંડો રૂમાલ વીંટી દેવો એટલે કોઈની જ્ઞાતિ ઓળખાય છે નહીં. તે સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને બોલ્યા, હવે આપણે એ પ્રમાણે રાખો. પછી સભામાં સૌ સંતોને કહ્યું, હવે કાલથી સૌ માથે ચોખંડો રૂમાલ કહેતા પાઘડી બાંધીને આવજો. અત્યારે જે સંતો પહેરે છે ને, હા, એવો મહારાજે એ સમયમાં શરૂઆત કરાવી લો કે જેને કારણે કોઈ જ્ઞાતિના ઓળખે નહીં, બધા સબ સરખા. બીજે દિવસે એ પ્રમાણે સૌ ચોખંડો રૂમાલ બાંધીને સભામાં આવ્યા. એ સમયે ગોપાળાનંદ સ્વામીએ માથે રૂમાલ બાંધેલ અને એને 2 છેડા ખોસેલ નહીં. એવા હતા કે શ્રીજી મહારાજ પાસે સભામાં બેઠા ને ત્યારે ભગવાન શ્રી હરિ સભા સન્મુખ જોઈને બોલ્યા, હવે કોઈની જ્ઞાતિ નહીં ઓળખાય. પછી ગોપાળાનંદ સ્વામી સામું જોઈને બોલ્યા, મહારાજ કે આ સ્વામીએ રૂમાલના છેડા ખોસ્યા નથી, પણ એ તો જોગી છે, જોગી. ને એના જેવા 500 પરમહંસોમાં કોઈ નથી અને મહાસમર્થ છે. જેવો અમારો પ્રતાપ છે ને એવો જ એનો પ્રતાપ છે. આ વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ સૌ સંતો બોલ્યા, મહારાજ, આપ કહો છો તેવા જ સમર્થ છે અને એમના ઘણા ઐશ્વર્ય અમારા જોવામાં આવ્યા છે. ભાઈ ભગવાન શ્રી હરિએ સભામાં સર્વ સંતો પ્રત્યે કહ્યું કે સંતો, હવે સુખેથી પૃથ્વીમાં ફરો. હવે રાજ્ય ન્યાયવાળું થયું છે. મોટા મોટા રાજાઓ પણ અમારા આશ્રિત થયા છે. તેથી તમને કોઈ ઉપદ્રવ નહીં કરે અને જે અવિદ્યા હતી એ પણ શમી ગઈ. 69 કાળ પડ્યો અને એમાં હજારો દૈત્યો મરી ગયા. તેથી સારું રાજ્ય થયું છે. મારા એક એક સંતની પાછળ લાખ લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ કે સત્સંગ થયો છે. પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવડાવું છે. મારે મારા આશ્રિતોને અતિ શ્રેષ્ઠ કરવા છે. સર્વે લોકમાં લાજ વધારી અને સર્વોપરી કરવા છે. ટીલું, ટોપી અને તૂટ્યું ત્રણેય હારે આવ્યું અને હારે જ જઈશે. એવી લોક હોઠે 1.5-2 સૈકા પહેલાં ચર્ચા હતી. જોકે આ ત્રણેય વસ્તુ એ સમયે લોકોને માટે હાવ નવતર જેવી હતી. તીલા ટપકા તો ઘણા આડા ઊભા, ત્રાસા, ચંદનના, કંકુના, કેસરના, ભભૂતના વગેરે જાત જાતના લોકોએ જોયા હતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણનો ઉર્ધ્વપુંડ્ર તિલક ચાંદલો પ્રથમવાર જોવામાં આવ્યું હતું. એનું લોકોને મન ઘણું અચરજ હતું હો. એવું ટોપી અને તૂટિયા માટે હતું. માથે પહેરવા પાઘડીઓ અને ટોપીઓ ભાત ભાતની પાડેલ. એ વખતે અંગ્રેજો ગુજરાતમાં નવા નવા હવા આવ્યા હતા. તેઓ ગરમીથી બચવા માટે મોટી છતવાળી ટોપી પહેરતા. તેવી ટોપી પ્રથમવાર પાડી હતી. એટલે એ અંગ્રેજોની ટોપી લોકોને કૌતુકરૂપ લાગતી. અને એ સમયે તૂટ્યું નામનો રોગ પણ નવો જ હતો, તૂટ્યું. અને એ રોગનો ઈલાજ નહોતો. એટલે જેને તૂટ્યું થાય એનું જરૂર થોડા દિવસમાં મૃત્યુ થાય, કોરોના જેવું. અને લોકો ટપો ટપ મરતા હો. આવા રોગ પહેલાં કદી લોકોએ જોયેલા નહીં, માટે એનું અચરજ હતું. આ ત્રણેય ઘટના ગુજરાતમાં એક સાથે ઘટેલી એટલે ઉપરોક્ત ઉક્તિ લોકોના ઓઠે વહેતી થયેલી. પણ એમાં તેઓ કેટલાક અંશો સાચા ઠર્યા, ખોટા પણ ઠર્યા. ટીલું, ટોપી અને તૂટ્યું હારે આવ્યું એ વાત સાચી, પણ હારે જશે એમાં કંઈક અંશે ખોટા ઠર્યા.
ટોપી અને તૂટ્યું તો જાણે ગયું, પણ ટીલું ગયું નહીં અને રહી ગયું. એણે અહીં ધામા નાખી દીધા એટલું નહીં, દેશ વિદેશે પણ ખૂબ ફેલાયું અને એ તિલક ચાંદલો આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ટ્રેડમાર્ક થઈ ગયો છે. એક સમયે નવીનતમ લાગતા ટીલા પર સમયના થર બાંધતા ભલે જૂનું થયું લાગે, તો પણ આજે તિલક ચાંદલોએ દેશ વિદેશે તો ધૂમ મચાવી દીધી છે. તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તની આગવી ઓળખાણ છે, વિશ્વાસ અને ભરોસાનું પ્રતીક. અરે 101 એટલે તિલક ચાંદલો આત્યંતિક કલ્યાણની ગેરંટી આપતો સિમ્બોલ છે. આજના સુધરેલ નવી યુવા પેઢીને તિલક ચાંદલો કરવાનું કહેવામાં આવે ને તો તેઓ આને વેદિયા વેડામાં ખપાવી દે, રૂઢિચુસ્ત ગણશે. કોલેજિયનોને તો તિલક ચાંદલાની વાત સાંભળીને મોં ઉપર શરમના શેરડા ફૂટવા માંડે, જાણે કોઈ હીન કૃત્ય ન કર્યું હોય એવું સમજીને હીણપ અનુભવી મોં મચકોડશે. જોકે બધા યુવાનો એવા હોતા નથી. જે યુવાનો સત્સંગના યોગમાં આવી ગયા એ તો કોલેજ તો શું, કોન્સ્યુલેટ કહેતા રાજદૂતની સભામાં પણ શરમાતા નથી. ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની સિંહ કે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ માથે પાઘડી પહેરે છે. એ શીખ ધર્મનું પ્રતીક છે. શું તેઓ ધાર્મિક પ્રતીક ધારણ કરતા હિણપ કે શરમ અનુભવે છે? અરે ગૌરવથી પહેરે છે. અને ધાર્મિક ચિહ્ન ધારણ કરવામાં નાનપ શાની, શરમ શાની? શરમ તો ત્યારે આવી જોઈએ કે જ્યારે આપણે કોઈ અધમ કૃત્ય, ચોરી કે દારૂ પી છાંટકા બની મવાલી વેડા કરતા હોઈએ ને તો. ઘણા આજના કહેવાતા અને કોરાકુ બુદ્ધિવાળા દલીલ કરે છે કે ધર્મ એ તો આંતરિક બાબત છે, એનો દેખાવ કે પ્રદર્શિત કરવાની શું જરૂર છે? ધર્મ એ આંતરિક અને વ્યક્તિગત બાબત છે, એ વાત સાચી. પણ જે આંતરિક રીતે દ્રઢીભૂત થયેલું હોય, એટલે કે જીવમાં ઠસેલ જે વાત હોય એ બહાર આવ્યા વગર કે પ્રદર્શિત થયા વગર રહે જ કેમ? મૂળો ખાધો હોય તો તે પણ ઓડકાર રૂપે પ્રદર્શિત થયા વગર રહેતો નથી. કોઈક નવીન ચીજ લાવ્યા હોય તો એ પણ 2-4 સમક્ષ પ્રદર્શિત કર્યા વિના રહેવાતું નથી. તો પછી જેની ભક્તિ ઉપાસના રોમ રોમ પ્રત્યે વણાઈ ચૂકી હોય એ પ્રદર્શિત થયા વિના રહે જ કેમ? અને જો એમ નથી થતું તો એ દંભી છે, કોરો ધાકોર છે, ભીતરથી ભિખારી છે. જો કે બધા તિલક ચાંદલો કરનારા આંતરિક રીતે સમૃદ્ધ છે એવું નથી, પણ ન પણ હોય. અને ત્યારે જ એવી વ્યક્તિ આપણા શુદ્ધ વર્તનના સંપ્રદાયને ક્યારેક લજવતી હોય છે. આપણા ભાલને વિશે તિલક ચાંદલો ધારણ કરેલો છે તો સાવધાન. આપણે બીજા અનેકો કરતાં જુદા છીએ. આપણી જવાબદારી અનેકો કરતાં વધી જાય છે. આપણાથી વાણી, વર્તન કે વ્યવહાર એવો તો નથી થતો ને કે જેથી આપણો સંપ્રદાય, આપણા ઈષ્ટદેવ કે આપણી પરંપરાને લાંછન લાગતું હોય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે, કૃષ્ણ દીક્ષામ ગુરોહ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યમ નિત્ય ચોર્ધો પુંડ્રમ લલાટાદૌજી જાતિભિ. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી લો. અને એ તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને કરવું. અને એના મધ્યને વિશે, તિલકના મધ્યને વિશે ગોળ એવો ચાંદલો ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકા અને લક્ષ્મીજી એનું પ્રસાદી એવું જે કુમકુમ એને કરીને ચાંદલો કરવો. શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં માલિકે એવું દ્વિવચન વાપરેલું હોવાથી બેવડી કંઠી દ્વિજાતિઓએ કંઠમાં નિત્ય ધારણ કરવાની અને લલાટાદવ કહેતા લલાટ, હૃદય અને 2 ભુજા આ 4 ઠેકાણે તિલક કરવાનું કહ્યું છે.
એક વાતની શિક્ષાપત્રીમાં સ્પષ્ટતા છે કે જેઓએ ધર્મવંશી ગુરુ શ્રીજી મહારાજ સ્થાપિત બેદેશ આચાર્ય પરંપરા થકી દીક્ષા લીધી છે, એટલે કે જેમણે ગુરુ મંત્ર લીધો છે તેવા મુમુક્ષુએ તિલક ચાંદલો કરવાના અધિકારી છે. પરંતુ ઘણા લોકો ગુરુ મંત્ર લે છે, કંઠી બાંધે છે, પણ દીક્ષાના અંગભૂત ચિહ્નો ધારણ કરતા નથી. તિલક ચાંદલો અને કંઠી એ બાહ્ય ચિહ્ન ભગવાનના ચિહ્નો છે. એને જોઈને જમના દૂતો પણ ભાગી જાય એવો તિલક ચાંદલાનો મહિમા છે. માટે દીક્ષાના અસાધારણ અંગભૂત ચિહ્નો કંઠી, ચાંદલો, તિલક, માળા, તપ્ત મુદ્રા જે ધારણ ન કરે તે દીક્ષિત જ ન ગણાય. ચિહ્નો ધારણ નથી કરતા એનું કારણ લોકલાજ છે કે પોતાનો આળસ પ્રમાદ છે કે લોક નિંદાનો ભય છે કે પછી મહિમાનો અભાવ છે, એ તો મુમુક્ષુએ પોતે પોતાનો તપાસ કરવો અનિવાર્ય છે. ઘણા લોકો તિલક ચાંદલો જોઈને આ તો કોરું કંકુ છે એમ કે, કેમ કે આપણે કોરા કંકુથી ચાંદલો કરવાનો હોય. એટલે આ તિલક ચાંદલાનો તાત્પર્ય એ છે કે એક ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉપાસના સિવાય બીજા કોઈ દેવી દેવતાઓની ઉપાસના ભક્તને પાલવે નહીં. તિલક વિધિ સાથે સનાતન ધર્મની અદ્ભુત ષટચક્રની વિભાવના પણ જોડાયેલી છે. ષટચક્રમાં મુખ્ય આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્ર લલાટમાં 2 ભ્રમરની વચ્ચે આવેલું છે. આજ્ઞા ચક્ર ઉર્ધ્વપુંડ્ર એટલે આજ્ઞા ચક્ર પરથી શરૂ થતી ઊભી રેખાઓ દ્વારા થતું તિલક. તિલકને કારણે આજ્ઞા ચક્ર પર નિત્ય ચંદનનો લેપ થવાથી શીતળતા અનુભવાય છે. વળી જ્યારે મુમુક્ષુ ધ્યાન કરે છે, ચિત્તને એકાગ્ર કરે, ત્યારે આ સ્થાનમાં એટલે કે 2 ભ્રમરોની વચ્ચે ભ્રૂ મધ્યમાં ગરમી ઉત્પન્ન થાય. નિત્ય તિલક કરવાથી અહીં થતો ચંદનનો અલ્પ લેપ પણ એમાં શીતળતા બક્ષે છે. કઠોપનિષદ કહે છે કે લલાટના ભાગમાંથી સુષુમ્ના નાડી મસ્તક સુધી જાય છે. હા, ત્યાં એના ઉપર ઉર્ધ્વપુંડ્ર તિલક ઉર્ધ્વ ગતિનો સંકેત કરે છે. શૈવ સંપ્રદાયને અનુસરણ વિવિધ પંથો કપાળમાં ત્રિપુંડ્ર તિલક કરે. 3 આડી રેખાઓથી રચાતા ત્રિપુંડનો અર્થ છે કે ત્રિનેત્ર શિવ, ભૂત, ભવિષ્ય, વર્તમાન એમ 3 કાળમાં મારું રક્ષણ કરે છે એવી ભાવના દર્શાવે છે. કપાળમાં જ્યાં તિલક કરવામાં આવે છે ને એ સ્થાનને અંતરની આંખ, આધ્યાત્મિક આંખ કે ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે છે. ચંદનના લેપથી આધ્યાત્મિક આંખ ખુલે. ત્રિપુંડ્ર કરતાં શિવ ઉપાસકો માને છે કે શિવજી કપાળમાં ત્રીજું નેત્ર ખોલે છે ત્યારે 3 લોકનો વિનાશ થાય છે. એમ તિલક કરવાથી જીવનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક એ 3 તાપનો નાશ થાય છે. ત્રિવિધ કર્મોનો પણ નાશ થાય છે. લો આવી રીતે તિલક ચાંદલો કોઈ વ્યક્તિએ પોતાના કપાળમાં તિલક ન કર્યું હોય તો એની સામે જોવું પણ નહીં. કદાચ એની સામે જોવું પડે તો સૂર્યનું કે ભગવાનની મૂર્તિનું દર્શન કરવું જોઈએ, જેથી આંખોને વળગેલું એ પાપ નાશ પામે. અને એવા માણસ કરતાં તિલક કરેલા ચાંડાલનું મુખ જોવું ઘણું પુણ્યકારક છે. તિલક કરનાર વ્યક્તિ ગમે અહીંયા મૃત્યુ પામે, ગમે તેવી રીતે મૃત્યુ પામે, તો પણ એને ભગવાનના ધામને પામે છે. તિલક વિના કરેલી પૂજા, પ્રાર્થના, જપ, મંત્રપાઠ વગેરેનું કોઈ ફળ નથી. પદ્મપુરાણમાં લખ્યું છે. બૃહદ નારદીય પુરાણમાં ઉર્ધ્વપુંડ્ર સિવાય કરેલા યજ્ઞ, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને પિતૃકર્મ બધા નિષ્ફળ થઈ જાય છે. ઉર્ધ્વપુંડ્ર સંસ્કારને ધારણ કરવાથી દેવપૂજન, મંત્ર જાપ, ગાયત્રી જાપ, વેદપાઠ, અગ્નિવત્ર, દાન, હોમ, તર્પણ, ભોજન, તપ, તીર્થ, વ્રત, ઉપવાસ આદિક નિત્ય નૈમિતિક સમગ્ર કર્મ સફળ થાય છે.
ઉર્ધ્વપુંડ્રને ધારણ કરનારો પરમાત્માના પરમપદને પામનારો થાય છે. મત્સ્ય પુરાણ ગ્રંથમાં એવું લખ્યું છે કે ઉર્ધ્વપુંડ્ર વિના જે કાંઈ વૈદિક કર્મ કરે છે એનું કરેલું કર્મ રાખમાં હોમેલી આહુતિની જેમ નકામું થઈ જાય છે. આ રીતે સ્મૃતિ અનુસાર તિલક કર્યા વિના સંધ્યા વંદન આદિ જે સત્કર્મ કરે એનું ફળ રાક્ષસો લઈ જાય છે. શ્રીજી મહારાજે કૃપા કરી પોતાના સમગ્ર આશ્રિત જનોને આશરાના અસાધારણ બાહ્ય ચિહ્નો કંઠી, ચાંદલો, તિલક, માળા, તપ્તમુદ્રા અવશ્ય ધારણ કરવાની આજ્ઞા, જેથી આશ્રિતોએ કરેલું સત્કર્મ કોઈ પણ પ્રકારે વૃથા ન જાય અને એને સત્કર્મનું સંપૂર્ણ ફળ મળે છે. તિલકના આટલા બધા મહિમાને કારણે કપાળમાં ધગાવેલા ત્રાંબાથી કાયમ માટે તિલક કે ભગવાનના ચિહ્નોની છાપ લેવાનો રિવાજ પણ અસ્તિત્વમાં આવ્યો હતો. શ્રી શંકરાચાર્યજીએ તો ચોખવટ કરતાં કહ્યું છે કે તપ્ત અર્થાત 3 તાપથી મુક્ત પવિત્ર થઈને દ્વારકા વગેરે તીર્થોમાં છાપ લેવાની પરંપરા હતી. શ્રીજી મહારાજે પણ વડતાલ ક્ષેત્રમાં છાપો લેવાનું કહ્યું છે. તપ્ત મુદ્રા કહેવામાં. તો આ રીતે તપ્ત મુદ્રા એટલે જે રીતે તમારે વિદેશમાં જવું હોય તો પાસપોર્ટમાં વિઝાની જરૂર પડે, એમાં તપ્ત મુદ્રા અક્ષરધામમાં જવા માટેના વિઝા છે. હા, એટલે વાલા ભક્તજનો આ રીતે તિલક ચાંદલો અવશ્ય ભગવાનના ભક્તોએ કરવો જોઈએ. જો તિલક ચાંદલા કર્યા વિના કંઈ પણ વેદ વિધિ કરવામાં આવે, પૂજા કરવામાં આવે કે દાન કરવામાં આવે તો એનું ફળ મળતું નથી. એમ સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં પણ ઇતર શાસ્ત્રો પણ કહે છે. તો વાલા ભક્તજનો આ રીતે આપણે તિલક ચાંદલાનો મહિમા સમજ્યા. કાલે આપણે માળા એનો મહિમા સમજીશું. સહજાન સ્વામી મહારાજની જય.